સ્વજનો અને મિત્રો, રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. એક કોલેજમાં ગુજરાતીના અધ્યાપક એક કવિતા ભણાવતા હતા. એ અધ્યાપક સાહિત્યના ખૂબ ચાહક, ખૂબ પ્રેમી અને અભ્યાસુ પણ ખરા. એટલે એમણે કવિતાનો માત્ર અભ્યાસ ન કરાવ્યો, એનું અદ્ભુત રસ દર્શન કરાવ્યું. એમ કહીએ કે કવિતાની પંક્તિએ પંક્તિ, એનો શબ્દે શબ્દ કેવા વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે એની રસસભર રજૂઆત કરી. જ્યારે આખી કવિતા પૂરી થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરી અને અધ્યાપકને કહ્યું કે સર, મારે કંઈક કહેવું છે. અધ્યાપકને લાગ્યું કે કદાચ કંઈક સમજ નહીં પડી હોય એટલે કંઈક પૂછવા માંગતો હશે. એટલે કહ્યું, શું પૂછવું છે તારે? વિદ્યાર્થીએ કહ્યું, મારે કંઈ પૂછવું નથી સર, તમે કવિતા તો બહુ સરસ ભણાવી અને એના અર્થ પણ સરસ કર્યા, પણ કોણ જાણે કેમ મને એમ લાગે છે કે કવિ આ કવિતા દ્વારા કંઈક જુદો સંદેશ આપી રહ્યા છે, કંઈક જુદી જ વાત કરવા માગે છે. આપે કહી એ વાત અલગ છે અને કવિ કહેવા માંગતા હશે એ વાત જુદી હશે, એવું મને લાગ્યા કરે છે. અધ્યાપકને થોડી નવાઈ લાગી એટલે એમણે કહ્યું કે એમ તને જો લાગતું હોય તો તું અહીં સ્ટેજ ઉપર આવ અને તને કવિતામાં કવિ શું કહેવા માગે છે એ જે લાગતું હોય એ તું રજૂ કર. એટલે વિદ્યાર્થી સ્ટેજ પર ગયો અને એણે આખી કવિતા ફરીથી પોતાની રીતે સમજાવી અને કંઈક વિશિષ્ટ અર્થ કરી બતાવ્યા. અધ્યાપકને વધારે નવાઈ હવે લાગી, કારણ કે પોતે કવિતાને સરસ સમજાવી હતી, પણ આ વિદ્યાર્થીએ જે રીતે કવિતા સમજાવી એ તો કલ્પનાતીત વાત હતી. એટલે અધ્યાપકે સહજ રીતે વિદ્યાર્થીને પૂછ્યું કે તું આ કવિતા પહેલાં ક્યાંય ભણીને આવેલો છો? એના વિશે, એના કવિ વિશે તું ક્યાંયથી કશું જાણીને આવેલો છો? તે આટલી સરસ રીતે કવિતા કેવી રીતે ભણાવી? ત્યારે પેલા વિદ્યાર્થીએ કહ્યું, સર, આ કવિતા મારી લખેલી છે. વિચાર કરો, એ કવિ કેટલા એડવાન્સ હશે, કેટલા આગળ હશે કે એમણે લખેલી કવિતા એમને અભ્યાસક્રમમાં ભણવામાં આવી. આ કવિનું નામ અત્યારે મને યાદ નહોતું, એટલે એક વિદ્વાન કવિને મેં પૂછ્યું કે આવી ઘટના કયા કવિના જીવનમાં બની હશે, તમે જાણો છો? એ કવિએ મને કહ્યું કે હા, આ ઘટના કવિ ઉમાશંકરના જીવનની છે. ઉમાશંકર જોશી જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે એમની લખેલી કવિતા એમના અભ્યાસક્રમમાં આવી હતી. આ નામ સાચું હોય કે ન હોય, પણ આ ઘટના મને બહુ સ્પર્શી ગઈ કે એક કવિ કેટલો આગળ હોય છે, સમય કરતાં આગળ ચાલતો હોય છે. એ માત્ર સંવેદનશીલ નથી હોતો, એ માત્ર સમજદાર નથી હોતો, એની પાસે અભિવ્યક્તિ માટે ઘણું બધું હોય છે, સમાજને નવું કંઈક આપવા માટે હોય છે. ત્યારે આવા સમર્થ કવિઓ આપણી ગુજરાતી ભાષામાં છે એ આપણું ગૌરવ છે. આવી ગૌરવવંતી સાહિત્યિક ઘટનાઓ પણ તમારી સાથે શેર કરવાનું મને ગમે છે, એટલે વારંવાર મળતા રહીશું. આભાર.